Hello, friends. How are you all? I hope you all are fit and fine. So, friends, આજે આપણે રોજબરોજ બોલવામાં આવતા ડેઇલી ઇંગ્લિશ સ્પીકિંગ સેન્ટેન્સીસ છે 1000 સેન્ટેન્સીસ આપણે આ સિરીઝમાં જોવાના છીએ, જેમાં ગુજરાતી રોજબરોજ બોલવામાં આવતા વાક્યોને આપણે અંગ્રેજીમાં કઈ રીતે બનાવી શકીએ, બોલી શકીએ, અને એ બી એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધીના સેન્ટેન્સીસ આપણે જોવાના છીએ. તો હવે ન કહેતા કે મને અંગ્રેજી બોલતા નથી આવડતું. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શુભ સવાર, ગુડ મોર્નિંગ, શુભ બપોર, ગુડ આફ્ટરનૂન, શુભ સાંજ, ગુડ ઇવનિંગ, શુભ રાત્રિ, ગુડ નાઇટ. તમે કેમ છો કોઈને પૂછવા માટે તમે કેમ છો, હાઉ આર યુ? હું મજામાં છું, આભાર. તમને કોઈ પૂછે છે કે તમે કેમ છો, તો એનો જવાબ તમે કેવી રીતે આપશો? આઈ એમ ફાઇન, થેન્ક યુ. અને તમે કેમ છો સામે કોઈને પૂછવા માટે વોટ અબાઉટ યુ? તમને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ. તમારો દિવસ શુભ રહે, હેવ અ નાઇસ ડે. ફરીથી મળીએ, સી યુ સૂન. કાળજી રાખજો, ટેક કેર. અલવિદા, ગુડ બાય. કૃપા કરીને. કોઈ પણ આપણે જ્યારે રિક્વેસ્ટ કરવાની હોય છે તો પ્લીઝ શબ્દને ઉચ્ચારીને આપણે શરૂઆત કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર, થેન્ક્સ અ લોટ. તમારું સ્વાગત છે, યુ આર વેલકમ. માફ કરશો, એક્સક્યુઝ મી. માફ કરશો, સોરી. મને ખરેખર ખેદ છે, આઈ એમ રિયલી સોરી. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. કોઈ સમસ્યા નથી, નો પ્રોબ્લેમ. મારી માફી, માય એપોલોજાઇઝ. એ તમારી મહેરબાની છે. દેટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ. હું એની પ્રશંસા કરું છું. આઈ એપ્રિસિએટ ઇટ. શું તમે મારી મદદ કરી શકો? કેન યુ પ્લીઝ હેલ્પ મી, ઓર કેન યુ હેલ્પ મી પ્લીઝ? શું હું કંઈક પૂછી શકું? મે આઈ આસ્ક સમથિંગ? મે આઈ આસ્ક સમથિંગ? કૃપા કરીને એ ફરીથી કહી શકો? કુડ યુ પ્લીઝ રિપીટ ધેટ? કુડ યુ પ્લીઝ રિપીટ ધેટ? શું તમે ધીમેથી બોલી શકો? કેન યુ સ્પીક સ્લોલી? મને સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કૃપા કરીને સમજાવો. પ્લીઝ એક્સપ્લેન. તમે સારા લાગો છો. યુ આર લુકિંગ ગ્રેટ. એ સારું છે. દેટ્સ નાઇસ. ખૂબ સારું. દેટ્સ ગ્રેટ. એ રસપ્રદ છે. દેટ્સ ઇન્ટરેસ્ટિંગ. શાબાશ, વેલ ડન. શાંતિથી કામ લો, ટેક ઇટ ઇઝી. તમારું નામ શું છે? બેઝિક કોન્વર્ઝેશનમાં ક્વેશ્ચન અને આન્સર તમે જોઈ શકો છો. તમારું નામ શું છે? વોટ્સ યોર નેમ? મારું નામ દેવ છે. માય નેમ ઇઝ દેવ. તમે ક્યાંથી છો? વેર આર યુ ફ્રોમ? વેર આર યુ ફ્રોમ? હું ગુજરાતથી છું. આઈ એમ ફ્રોમ ગુજરાત. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ? હાઉ ઓલ્ડ આર યુ? હું 16 વર્ષનો છું. આઈ એમ 16 યર્સ ઓલ્ડ. આઈ એમ 16 યર્સ ઓલ્ડ. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? એટલે તમે કોઈનો બિઝનેસ પૂછો છો, તમે પ્રોફેશનથી શું કરો છો એમ પણ કહી શકો. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. તમે કઈ શાળામાં જાઓ છો? વિચ સ્કૂલ ડુ યુ ગો ટુ? ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી? તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો એ પૂછવા માટે તમે અંગ્રેજીમાં બોલી શકો, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી? હું ધોરણ 10માં ભણું છું. આઈ સ્ટડી ઇન ક્લાસ 10. શું તમે વ્યસ્ત છો? આર યુ બિઝી? હું હવે ફ્રી છું. આઈ એમ ફ્રી નાવ. ચલો વાત કરીએ, લેટ્સ ટોક. ચાલો જઈએ, લેટ્સ ગો. શું હું અહીં બેસી શકું? કેન આઈ સીટ હિયર? બિલકુલ, ઓફકોર્સ. હું સહમત છું. આઈ અગ્રી. હું અસહમત છું. આઈ ડોન્ટ અગ્રી. આ શું છે? વોટ્સ ધીસ? વોટ ઇઝ ધીસ? આ પેન છે. ધીસ ઇઝ અ પેન.
શું આ તમારું છે? ઇઝ ધીસ યોર્સ? હા, એ મારું છે. યસ, ઇટ્સ માઇન. ના, એ મારું નથી. નો, ઇટ્સ નોટ માઇન. શું હું આ ઉધાર લઈ શકું? કેન આઈ બોરો ધીસ? કૃપા કરીને આ પાછું આપો. પ્લીઝ રિટર્ન ઇટ. શું તમે સમજો છો? સમજી શકો છો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હા, હું સમજું છું. યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. ના, મને સમજાતું નથી. નો, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમને મળીને સારું લાગ્યું. ઇટ વોઝ નાઇસ મીટિંગ ટુ યુ. ફરી મળીશું. લેટ્સ મીટ અગેઇન. તમે ખૂબ સારા છો. યુ આર વેરી કાઇન્ડ. તમારો સમય આપવા બદલ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. કૃપા કરીને સંપર્કમાં રહેજો. પ્લીઝ કીપ ઇન ટચ. તમારી કાળજી લો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારા પરિવારને મારી શુભેચ્છાઓ આપજો. ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર ફેમિલી. તમને તકલીફ આપવા બદલ માફ કરશો. સોરી ટુ બોધર યુ. તમે હંમેશા આવકાર્ય છો. યુ આર ઓલવેઝ વેલકમ. તમારી મુસાફરી સુરક્ષિત રહે. હેવ અ સેફ જર્ની. સો ફ્રેન્ડ્સ, આવા જ સરસ મજાના વિડીયોને જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આવા જ બીજા વિડીયો નિહાળતા રહ્યો. અન્ય મિત્રોને પણ શેર કરો. અને જો તમે આવા સેન્ટેન્સીસ રોજ બરોજ મિત્રો જોડે, સગા સંબંધી જોડે, માતા પિતા જોડે, ટીચર્સ જોડે જો બોલતા રહેશો તો અવશ્ય તમને ખૂબ જ ઓછા સમયમાં તમને સારું એવું અંગ્રેજી બોલતા આવડી જશે. થેન્ક યુ વેરી મચ.